હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. મજામાં? કેમ આટલા દુઃખી થઈને બોલો છો? મને એકચ્યુઅલી બહુ જ ભૂખ લાગી છે. તો મેં તો તમને કીધું તૈયાર છે, ઉતરી ગયા છે, તને બેસી તો ખબર છે કે જાઓ. આપણે બધા જોડે જ બેસીએ છીએ એટલે તો સ્પીડમાં ફટાફટ કરવાનું એટલે ઓ વાંધો નહીં. અચ્છા, ઓકે. હા, અને ભૂખ લાગી હોય તમને જોરદાર, અને કે તમે કામ કરતા હો અને તમારી પત્ની બોલાવે તો એમ થાય, એવી આશાઓ થાય કે ચલો રસોઈ થઈ ગઈ, જમવાનું બોલાવે છે, પણ જો એવું બોલાવે કે ભાઈ ગેસ ગયો છે, બાટલો બદલી દો, તો કેવું દુઃખ થાય આપણને. બસ એવું જ દુઃખ અત્યારે મને થઈ રહ્યું છે. તો અત્યારે બોસ ગેસ જતો રહ્યો છે અને હવે બાટલું હે ગેસ જતો રહ્યો. ઓય ઓય. તો હવે ગેસનો બાટલો ચેન્જ કરવાનો છે. આ ભાઈ બહાર નીકળશે, આની અંદર જશે, અને આ ભાઈ બહાર નીકળશે અને ત્યાં જશે. તો આ બધું મારે કરવાનું છે. ભૂખ લાગી હોય ને એવું કરવું પડે તો કેવું ગુસ્સો આવે નહીં? ઈ જ. તમને ભૂખ લાગી હોય ને ત્યારે વિડીયો જોજો તો તમને અહેસાસ થશે કે હા બચારાને બહુ ભૂખ સાચી વાત લાગી છે, હતી. ભૂખ લાગી હોય ને રસોઈ કરવી પડે ને ત્યારે આવો જ ગુસ્સો આવે, પણ હવે શું કરે, ઓપ્શન જ નથી. વર્જિન કે તો કે હા બહારથી મંગાવી દે ને, ઓર્ડર કરી દે ને બહારથી, પણ એમને કે બનાવી દે. તો ક્યારેક ક્યારેક આપણે કેવી વાતો કરે, આવ નાખી દીધા જેવી વાતો અચ્છા, કરે. બનાવી દે માણસ, ભૂખ લાગી હોય બનાવે. હમણાં ભૂખ લાગી ને. ચેન્જ તો એવો છે ને કે બહારથી હા, મંગાવી ચાલો લો. જલ્દી મને પેલા ફટાફટ તો વાતો કરી દો. કરે છે ભાઈ, વાતો તું તારી તો કેવી નાખી ચલ દેવા ને, ચલો જલ્દી. વરને ચલને કરે. આવું આજની પત્નીઓ જોયું તમે, જમાનો કેવો બદલાઈ ગયો છે. પહેલાના ટાઈમમાં અત્યારના ચાલ વરના થેપલા ટાઈમમાં કરી લેસ. છે શું આવા કામો કરાવે મારી જોડે. મારા વાતું ચાલુ કરે ને એટલે પતી ગયું, બસ પતે જ નહીં એમ કોઈ દિવસ. હા બસ પતે જ નહીં. તો ભાઈ વૃષ્ટિબેનને આજે કોલેજમાં એને સ્પીચ આપી મસ્ત, પ્લસ એને સર્ટિફિકેટ આપ્યું. તો શું કર્યું તે ક્લાસમાં? એટલે તમે ગયા અને પછી વેબસાઇટ બનાવી. તો પછી આજે ત્રીજો દિવસ હતો, 3 દિવસનો આખો કોર્સ હતો, તો આજે ત્રીજો દિવસ હતો. એટલે જે સી અને આઈટી ડિપાર્ટમેન્ટના સર હતા ને, એ આવ્યા લેબમાં અંદર, અમે બધા કરતા હતા કોડિંગ ત્યારે. પછી એમને કીધું કે તમે લોકો આમ આટલું સિન્સિયરલી ડેડિકેટેડલી કરો છો, બહુ જ સારી વસ્તુ કહેવાય. અને પછી કે તમે આજે સેટરડે હતો છતાંય તમે કોલેજ આવ્યા ખાસ આની માટે, જનરલી ડે ઓફ હોય છે તો બી તમે લોકો આવ્યા અને આટલું સિન્સિયરલી કરો છો ને, એની માટે તમને બધાને હેડ્સ ઓફ છે અને તાળીઓ પાડી મારી. વાહ જોરદાર. તો આની ક્લિપ છે ને હું આમાં એડ કરી દઈશ, તો તમે ચોક્કસ જુઓ અને કેવું લાગ્યું કમેન્ટ કરીને ચોક્કસ કહેજો, ભૂલતા નહીં હો ને. So good morning everyone. This session of web development changed me a lot because પહેલો reason એ છે કે that I didn't knew about web development much because we studied in 10th, 11th and 12th very basics. But यहाँ पे आके I have learned, even if I don't know anything or if I've stuck, it's not like કે મને નથી આવડતું ને હું કેવી રીતે પૂછું એમને. They really come to my desk, tell me કે બેટા આવી ડિયર આવી રીતે થાય, and they really help me a lot. ઘરે જઈને બી if they had given assignments તો we done that. મારા પેરેન્ટ્સ બી જોતા હતા કે ના યાર છોકરી other than bookworm નથી, she is getting out of it and she is working on it. And પેરેન્ટ્સને બી બહુ જ ગમ્યું, they were really proudful for it. And હજી I am so excited કે આગળ વધારે ને વધારે થાય, and we really get not only about learning, it's about to get develop our skills, and that's very important in this generation to come over it. So we have to be different among the crowd, and to be different we have to do different. So I think this is important, and I really thank the whole team for teaching us, and it's really making our mind and life very bright. It's a beginning, but this beginning will help us a lot to go further. So yeah, thank you so much. અને અમને છે ને હોટસ્ટારનું ઓલું પેજ આવે ને, આપણે કેવું ને હોટસ્ટાર ખોલીએ ને આવે રેકમેન્ડેડ ફોર યુ, એવું બધા મૂવીના પેજીસ બનાવ્યા અને આખો એક વેબસાઇટ. જોરદાર હો. એટલે બહુ જ મસ્ત હતું. આહા. મજા આવી, આવી રીતે BME ને BEE થી આમ થોડું બહાર, ફિઝિક્સ થી બહાર થોડું કંઈક નવું કરવા માંડ્યું. સારું લાગે આવું બધું. માણસે નવું શીખતા રહેવું જોઈએ, અને એના ઉપર લોકોને, એનાથી તમને શીખી ગયા પછી લોકોને શીખવાડવું જોઈએ. જેનાથી તમે બીજાને શીખવાડો ને તો તમને પણ એમાંથી એક નવું આવડે, નવું જાણવા મળે,
અને જે શીખેલું છે એ વધારે પાક્કું થાય. તો હંમેશા વિદ્યા વહેંચવાની હોય અને લોકોમાં આમ ફેલાવવાની હોય, જેનાથી આપણું પણ જ્ઞાન વધે અને લોકોનું પણ વધે, લોકો શીખે પણ ખરા. એમ હોશિયાર વ્યક્તિ એ જ છે કે બધાને સાથે લઈને ચાલે, બધાને શીખવાડે, એવું નહીં કે પોતે શીખીને પછી. જલ થેન્ક્સ બ્રો. વેલકમ બ્રો. ઓહો, જલ આપતી વખતે બ્રો બ્રો પપ્પા, હે જલ લેતી વખતે બ્રો બ્રો કરે. તો શું કરે? ખૂબ ખૂબ આભાર દેવી. હા, આવું બસ બોલે. આવું બોલે. આ વૃષ્ટિ બાકી છે કે મેં લઈ લીધું. લઈ લીધું? મારું એકલો જ બાકી છે? જી, ઓકે, તો તમે લઈ લો. ઠીક છે. કેમ છે આટલું બાકી, આટલા એક ટીપું બાકી હોય ને. થેન્ક યુ. જો આટલા દિવસથી મારું છુપાડી રહ્યું. ખબર હતી કે આ પડ્યું તો અરે પણ આ લૂઝ છે તો નીકળી જાય છે મારા લૂઝ છે તો હાથમાંથી. તો બધાને લૂઝ છે, મને બી એટલો જ લૂઝ છે. એટલો બધો નથી જેટલું મને. તો જાડી રહે ને પણ. મમ્મી શું કરે કહો, આટલું જલ આમ એક ટીપું જેટલું જલ લીધું હોય તે ને, માથે લઈ લીધું. લીધું લે અને આમ માથામાં નાખે અને પછી કે ભગવાન તને સદબુદ્ધિ આપે. સાચી વાત છે. મને એવું થાય ને, લિટરલી મને એવું ફીલ થાય કે હું સાચે ડૂબી છું આટલી બધી, કે મારી મમ્મી આટલું બધું કેવું પડે છે એમ. એટલે વધારે બુદ્ધિ આપે. હા, આ કેટલા દિવસે મને દોરો આપ્યો ખબર છે મમ્મી? કેટલા દિવસે હું પૂછ કરતી હતી ક્યાં છે ક્યાં છે. તો બધું સાચવી રાખવાનું, જેનાથી એવું ના થાય. ક્યાં કાઢીને રાખે ખબર છે? સર્વિસ પ્લેટફોર્મ પર. એકવાર પ્લેટફોર્મ પર વાસણની વચ્ચે વાવ, છુપાઈ નાખે વાસણની વચ્ચે. એટલે વાસણની વચ્ચે કોણ અરે આવે? નીકળી જાય છે હાથમાંથી. ઝૂમ. એકદમ આમ ખબર જ નથી પડતી. ક્યારેક સોફા ઉપર સૂઈને ઉઠી હોય ને તો સોફા ઉપર પડ્યો હોય. બેનને તો ખબર જ ના હોય આ વસ્તુ છે ક્યાં એમ. પછી કેસે ગુસ્સો કરે છે. સારું, ચલ વાંધો નહીં. હવે લડો નહીં યાર, વાયોલેન્સ નહીં કરવાનું, મને ગમતું નથી એ બધું એમ. અચ્છા, વાયોલેન્સ 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 ના, હું કરું ને એ મને ગમે, બીજા કરે ના ગમે. ઓહ. સારું, ચલો મળીએ થોડી વારમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ, બાય. તો વૃષ્ટિબેનનું વેકેશન ચાલુ થઈ ગયું છે અને વૃષ્ટિનું વેકેશન ચાલુ થાય ને એટલે એને ચાન્સ મળે કે ઠાકોરજીની સેવા કરે. તો વૃષ્ટિબેન અત્યારે ઠાકોરજીને હમણાં જસ્ટ જગાડ્યા અને બસ હવે સ્નાન કરાવશે. મા દીકરી બંને આજે મળીને સેવા કરે, તો ખૂબ જ આનંદનો વિષય છે. બસ રાહ જોઈએ છે કે બાપી જલ્દી આવી જાય. હા, તો ભાઈ હવે સેવા કરી લીધા પછી હવે વૃષ્ટિબેનને હું લઈ જાઉં છું. ક્યાં લઈ જાઉં? એના દાંત સરખા કરવા માટે. તો આ બેન હવે બની ગયા ડાકુ, પતલા પતલા ડાકુ. બહુ સારું 43 પપ્પા, કિલોવાળા. એમાં બી તો હું એડમિટ જતી કરો યાર. તો પેલું બ્રેસિસમાં દર મહિને છે ને પેલું ટ્રીટમેન્ટ કરાવવાનું હોય, ચેકઅપ ને બધું. એ લોકો ફિટ કરે બધા બોલ્ટ મગજ સિવાયના. તો એ હવે બસ અત્યારે કરાવવા જવું છું વૃષ્ટિબેનને લઈને. એ ડેન્ટિસ્ટ છે, ડેન્ટિસ્ટ છે? સાયકેટ્રિસ્ટ. ના, નથી. એટલે તો કહ્યું કે દાંતના જ કરશે, એમ દિમાગના નહીં કરે. એના માટે અલગ દિમાગના સરખા જ છે મારા. ભગવાને મને છે ને બહુ સારી બુદ્ધિ આપી છે. સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. હા, થેન્ક યુ. યા, સારું, ચલો મળીએ થોડી વારમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ. બાય બાય. બાય બાય.